52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ હવે ડબલ બ્રિજ કેવી રીતે બનશે અને જર્મન કંપની દ્વારા એઆઈ ડ્રોનથી જે 3D મેપિંગ કરવામાં આવ્યું તે શું છે, આવો જાણીએ. ફેઝ 1માં અત્યારના સુભાષ બ્રિજનું ઉપરનું આખું માળખું તોડી ફરી નવું બનાવવામાં આવશે અને બ્રિજના નીચે રહેલા 5 પિલરને તોડ્યા વગર માઇક્રો કોન્ક્રીટ જેટકિંગ પદ્ધતિથી વધુ મજબૂત બનાવી તેમાં નવા બીજા 2 પિલર ઉમેરી કુલ 7 પિલરનો નવો સુભાષ બ્રિજ રિસ્ટોર કરવામાં આવશે. ફેઝ 2માં સુભાષ બ્રિજના સમાંતર બંને બાજુએ 2 લેનના 2 નવા બ્રિજ બનાવવામાં આવશે, એટલે હવે સુભાષ બ્રિજ ડબલ બ્રિજ તરીકે ઓળખાશે. જર્મન કંપની દ્વારા સુભાષ બ્રિજનું એઆઈ ડ્રોન અને સેન્સરોની મદદથી 3D મેપિંગ કરવામાં આવ્યું, મતલબ કે આખા બ્રિજનો પિલર સાથેનો એક એક્સરે રિપોર્ટ બનાવવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં ફરીથી બ્રિજની મજબૂતાઈ ચકાસતી વખતે નવો રિપોર્ટ બનાવી આ નવો અને જૂનો બંને રિપોર્ટને સરખાવીને બ્રિજની મજબૂતાઈમાં શું ફરક આવી રહ્યો છે આસાનીથી જાણી શકાશે. સરકારનો આ નિર્ણય અને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળી.